પ્રકારની ઘટના ઘટે છે ત્યારે તપાસના આદેશ આપી દેવામાં આવે છે, કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરવામાં આવે છે, પરંતુ થોડો સમય જાય, જ્યારે મીડિયા બતાવવાનું ધીરે ધીરે સમય પ્રમાણે ઓછું કરે ત્યારે આ જ લોકો બહાર આવી જાય છે. તેનું ઉદાહરણ પણ જુઓ, જ્યારે સુરતમાં ક્લાસીસમાં આગ લાગી ત્યારે ક્લાસીસને ચેક કરવા માટે નીકળ્યા, અને અત્યારે શું સ્થિતિ છે? અત્યારે જૈસે થે. જ્યારે મોરબી દુર્ઘટના ઘટી, જ્યારે હરણી દુર્ઘટના ઘટી, અને જ્યારે આ ગેમ ઝોનમાં પણ હવે દુર્ઘટના ઘટી છે, ત્યારે ગેમ ઝોનને બંધ કરાવવામાં આવી રહ્યા છે. આ સમાધાન નથી, આ સોલ્યુશન ક્યારેય નથી કે જ્યારે ઘટના ઘટે અને આ પછી એ જ પ્રકારની જે ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ ગેમ ઝોન હોય, અલગ અલગ ક્લાસીસ હોય, એને બંધ કરાવવા માટે નીકળો ને એની ફાયર સેફટી ચેક કરો. આ સિસ્ટમને જ્યારે કરેક્ટ કરવાની વાત હોય, જ્યારે લાઇનસર તમામ બાબતોને ચકાસવાની વાત હોય, ત્યારે એ રોજ થવું જોઈએ. અને જ્યારે વેકેશન પડે, જ્યારે એ સિઝન આવે કે જ્યારે ફ્લો લોકોનો વધતો હોય, ત્યારે તો અચૂક તેનું ચેકિંગ થવું જોઈએ. આ પ્રકારની દુર્ઘટના ઘટી જાય અને પછી આપ તપાસના આદેશ આપો, તપાસ કરીશું, કોઈને છોડવામાં નહીં આવે, આવી વાતો તો દર વખતે કરવામાં આવે છે અને કદાચ હવે સાંભળીને થાકી ગયા લોકો. પરંતુ સ્થિતિ એવી ને એવી જ રહે છે, ક્યાંય કોઈ જગ્યાએ બદલાવ નથી આવતો. અને એટલે જ આ બાબત વધુ દુઃખદ ગણાય કે જ્યારે આ પ્રકારની ઘટના ઘટે છે. આ પ્રકારની ઘટના એકવાર નહીં, અવારનવાર ઘટે છે, તેનું સ્વરૂપ બદલાય છે. આપ જો હરણી દુર્ઘટનામાં પણ બાળકો હતા, એ બાળકોનો પણ કોઈ જ વાંક નહોતો અને બોટ પલટી અને તમામ બાળકોના મોત થયા. એ દુર્ઘટના બાદ આ રાજકોટની દુર્ઘટના જો, જેમાં બાળકો જ શિકાર બન્યા છે. આપ જો સતત અમે આપને ઘટનાક્રમ પણ બતાવી રહ્યા છે કે બપોરે 4:30 આસપાસ આ ઘટના ઘટી હતી. સમગ્ર ગેમ ઝોનમાં ધુમાડાનું જાણે કે સામ્રાજ્ય ફેલાયું હતું ને એસીમાં આગ લાગતા આ આગ ગેમ ઝોનમાં પ્રસરી હતી. એસીમાં શોર્ટ સર્કિટ થયો અને ત્યારબાદ ફેબ્રિકેશનમાં આગ લાગી અને ફેબ્રિકેશનમાં આગ બાદ ધુમાડા પણ ગેમ ઝોનમાં એટલી હદે જોવા મળ્યા કે કોઈ કંઈ સમજે તે પહેલાં અફરાતફરી, કારણ કે દરેકને પોતાનો જીવ સ્વાભાવિક બચાવવો હોય, બાળકોનો બચાવવો હોય, અને એટલે નાસભાગ મચી ગઈ હતી. અને આ આગમાં 22 લોકોના મોત થયા છે અને હજી પણ મૃતકાંક વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. 15 થી 20 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આપ જો, હું અગાઉ જે કહી રહ્યો હતો કે એટલી હદે ડેડ બોડી ને નુકસાન જે છે તે ડીએનએ ટેસ્ટ થકી હવે પરિવારોને સોંપવામાં આવશે. આપ કલ્પના કરો કે ડેડ બોડીની સ્થિતિ શું હશે. જે મહાનગરપાલિકાના કમિશનરે હમણાં જ TV9માં કહ્યું કે તમામને ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહ સોંપવામાં આવશે, એટલે આ પરિવારો પર આભ તો તૂટી જ પડ્યું છે. કારણ કે પરિવારમાં બાળકો, પરિવારના મોભીઓ પણ હોઈ શકે, અંદર જેટલા લોકો છે, જેટલાના મોત થયા છે, અનેક પરિવાર જાણે કે હવે ક્યારે પણ બેઠા નહીં થઈ શકે તેટલો ઇમોશનલ ડેમેજ થયું છે. અને ત્યાં વધારે પીડાદાયક એ કે ડેડ બોડી પણ નહીં ઓળખી શકાય, તેની માટે ડીએનએ ટેસ્ટ કરવો પડશે. એટલે એ વધારે કપરી સ્થિતિ અને વધારે દુઃખદ સ્થિતિમાં એ તમામ પરિવારો કે જેમના પરિવારના કેટલાક સભ્યો જો આમાં મોતને ભેટ્યા હોય તો ડીએનએ ટેસ્ટ થકી જ હવે ઓળખ થઈ શકે એવી શક્યતાઓ છે. કારણ કે ડેડ બોડી એટલી હદે આગમાં હોમાય છે કે દુઃખ સાથે કહેવું પડે કે કોઈને ઓળખી પણ નહીં શકે. જો પરિવારનું સ્વજન પણ હશે તો પણ તેને ઓળખવા માટે સમર્થ નહીં હોય પરિવારના લોકો, અને એટલા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. બાળકો રમવા માટે ગયા હતા, ગેમ ઝોનમાં વેકેશનનો આનંદ માણવા માટે ગયા હતા, પરંતુ તેમને ખ્યાલ નહીં હોય કે વેકેશનની આ મજા એ મોતની સજા બનશે. હવે તંત્ર શું કરી રહ્યું છે? તંત્ર કહી રહ્યું છે કે તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવશે. એટલે આ કોઈ સમાધાન થયું? આ સમાધાન ક્યારેય ન થયું. કારણ કે ઘટના ઘટે, સુરતની એ ઘટના યાદ છે કે જ્યાં ક્લાસીસમાં આગ લાગી અને બાળકો હોમાયા હતા. ત્યારબાદ ક્લાસીસનું ચેકિંગ થયું, ક્લાસીસમાં ફાયર સેફટી નહોતા, તેમને બંધ કરવામાં આવ્યા. પરંતુ ત્યારબાદ શું? એ ઘટનાને 5 વર્ષ થઈ ગયા, પરંતુ હજી પણ અનેક જગ્યાએ ક્લાસીસ એવી રીતે ચાલતા હશે. એ જ પ્રકારે ગેમ ઝોનની વાત છે. ગેમ ઝોન આજે આપ તપાસ કરી રહ્યા છો કારણ કે કેટલાક પરિવારો હોમાયા. એટલે શું આ રેગ્યુલર ચેકિંગ ન થવું જોઈએ? જો ચેકિંગ થતું હોત તો આ પ્રકારની ઘટનાને અટકાવી શકાય હોત. કારણ કે જ્યારે આપ ચેકિંગ નથી કરતા, કામ ચોરી કરવામાં આવે છે તંત્ર તરફથી, ત્યારે જ આ પ્રકારની ઘટના સર્જાય છે અને અનેક પરિવારો તેનો ભોગ બને છે. જે વાલ સોયા હોમાયા છે અંદર આગમાં, તેઓ ક્યારેય પરત નહીં આવે, પરંતુ એ પરિવાર હંમેશા એ અફસોસ કરશે કે ગેમ ઝોનમાં ગયા કેમ. આ અફસોસ જે થશે તે આખી જિંદગીનો હશે અને એ
કદાચ તંત્ર તપાસ કરી લે, આરોપીને જેલના હવાલે કરી દે, જો કે થોડા ટાઈમ બાદ તે બહાર પણ આવી જશે, કારણ કે ભૂતકાળમાં થયું છે. પરંતુ શીખ શું? તંત્ર તરફથી કોઈ શીખ લેવામાં નથી આવતી. તમામ બેદરકારીને કારણે જ આ પ્રકારની ઘટના સ્વરૂપ બદલાય છે. આપ જુઓ, એ મોરબી ગણો, આ ફરણી ગણો, આપ આ દુર્ઘટના ગણો, જેમ મેં અગાઉ કહ્યું તેમ સુરતની દુર્ઘટના ગણો, પરંતુ તંત્ર કોઈ શીખ નથી લેતું. અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, જે મૃતકાંક 22 હતો તે વધીને હવે 24 થઈ ગયો છે. જેમ જેમ આ સમાચાર આવે છે એટલું જ દુઃખ થાય છે, કારણ કે 2 થી શરૂઆત થઈને હવે 24 સુધી મૃતકાંક પહોંચી ગયો છે. અને આ મૃતકાંક જેમ જેમ વધે છે તેમ વધારે ચિંતા એ વાતની છે કે હજુ કેટલા લોકો અંદર હશે, અને જે લોકો અંદર હશે તેમાંથી કોઈ બચ્યું પણ હશે. કારણ કે આપ જુઓ, શનિવારનો દિવસ હોય,